મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આપણે તૈયાર થઈ ગયા છે, નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે જવાનું છે લગ્નમાં, તો કન્ટિન્યુ અમારા વ્લોગમાં રહેજો. અને ક્યાં વાત હે. તો અટાણે આપણે રસ્તામાં આવી ગયા છીએ અને હવે આપણે જવાનું છે નીતિનભાઈના લગ્નમાં. તો કન્ટિન્યુ અમારા વ્લોગમાં રહેજો. ડિસ્કો દાંડિયા જે કાંઈ છે એ બાકાજીથી બોલાવી દેવાની છે આપણે લગ્નમાં, એટલે ધબધબાટી બોલાવવાની છે. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો એટલે તમને પણ મજા આવશે. અને આ બધા ડાન્સરો આવી જઈએ ઘરે. ભંડારિયામાં પહોંચી ગઈ છે અને થોડીક વારમાં તમને વરાતાની જે કાંઈ છે એન્ટ્રી એ હવે તમને દેખાડી દીધો. કન્ટિન્યુ બ્લોકમાં રહેજો અને બંધ ન કરી જતા અને ભૂલાતા નહીં હો. તો અટાણે તો આ બધા એક જગ્યાએ આપણે જમી લીધું છે. ત્યાં વિડીયો નથી મૂકાણો કારણ કે મઢ ને એવું હતું, ત્યાં ફોટોગ્રાફીનું મનાઈ હતી એટલે તો આપણે વિડીયો નથી ઉતાર્યો. પણ હવે જ્યાં જમવા આવી ને ત્યાં આપણે વિડીયો ઉતારશું. તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહીજો. અહીંયા બેઠો યાદ લઈને આપણે લગ્નમાં આવી ગયા છે, હવે જમવા બેસી ગયા છે અને હવે આપણે બટકા દેવાના પણ ગુલાબજામ. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. પૂછ્યું, મેં કીધું ભાઈ શું તકલીફ તમને છે? આખો હાથ હોજી ગયા છે, તમારા પગ હોજી ગયા છે. એ કે મેં સાસ બહુ પીધી ને મને ખટાશ નડે છે. અરે પાડા, તારી જિંદગીમાં ધૂળ પડી ભલા માણા. તને સાસ જ પીવાનું હુજ્યું, તને બીજું કઈ હુજ્યું જ નહીં. પણ પાડા કોને સાહેબ પી જાય સાહેબ, એના દુનિયામાં ઇતિહાસ ન હોય સાહેબ. ખાવાની ભાન હોય છે, ખાવાની રીત હોય છે. વિવેકાનંદે કીધું તું કે માણસને જીવવું પડે ને એ જીવવા માટે ખાવું પડે છે, ખાવા હાટું કોઈ દી જીવતા નહીં. અને ઘણા કેટલા આમ ન હોય. બધા ફોટા પાડે છે અને આપણે આવી ગયા ઠંડુ પાણી પીવા આવી ગયા. આપણે ડિસ્કો કરવા જવાનું છે. આ ફટાકડા બધું લઈ લીધું છે. તો કન્ટિન્યુ અમારા વ્લોગમાં રહેજો, અમારે કેવો ડિસ્કો કરવાનો છે.